જિંદગીનો સરખો અનુભવ તો નથી સાહેબ, પણ એટલી તો ખબર છે કે નાનો માણસ દુઃખના સમયમાં સાથ આપી જાય છે, જ્યારે મોટો માણસ નાની એવી બાબતમાં પણ પોતાની ઓકાત દેખાડી જાય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજનો પહેલો સવાલ છે એ જામીસ મિયાની તરફથી છે અને એનો એવો ક્વેશ્ચન છે કે એને ડાયમંડની અંદર અલાઇનમેન્ટ નથી આવતું, તો આ અલાઇનમેન્ટ લાવવાનો કઈ ઉપાય સજેસ્ટ કરો. તો સૌથી પહેલા હું જ્યારે તમને કહું છું કે ડાયમંડની અંદર અલાઇનમેન્ટને રિલેટેડ આપણે ઘણા એવા પ્રીવિયસ વિડીયો બનાવી નાખ્યા છે, પણ આ વિડીયોની અંદર હું તમને બેઝિક નોલેજ આપી દઈશ કે ડાયમંડની અંદર અલાઇનમેન્ટ લાવવું કેટલું જરૂરી છે, કેવી રીતે ડાયમંડની અંદર અલાઇનમેન્ટ લાવી શકીએ અને અલાઇનમેન્ટનું મહત્વ શું રહેલું છે. તો સૌથી પહેલા આપણે અલાઇનમેન્ટ વિશે વાત કરીએ તો અલાઇનમેન્ટ છે શું એના વિશે વાત કરીએ કે ડાયમંડની અંદર ઘણીવાર તમે જોયા હશે કે રફ સ્ટોન છે એની અંદર માર્કિંગ કરવામાં આવતું હોય છે. હવે આ માર્કિંગ શું છે એ જાણવું આપણે સૌથી પહેલા જરૂરી છે. કોઈ પણ ડાયમંડ છે એની અંદર માર્કિંગ થાય છે એ એકદમ પતલી સાઇન લાગતી હોય છે અને એકદમ પરફેક્ટ ટીપ ટુ ટીપ, એટલે કે જે પોઈન્ટ ટુ પોઈન્ટ લગાડવામાં આવે છે, સિંગલ પોઈન્ટ લગાડવામાં આવે છે, એવી રીતે સાઇન થતી હોય છે. હવે આ સાઇન શા માટે થતી હોય છે એ પણ આપણે જાણી લઈએ કે ડાયમંડની અંદર અમુક ડિફેક્ટ્સ રહેલી હોય છે. લાઈક આપણે કસર અને જીરમનું નોલેજ લીધું, તો કસર અને જીરમનું નોલેજ લેવા પાછળનું કારણ આપણે મેન્યુઅલ માર્કિંગ શીખવાનું છે. કારણ કે ડાયમંડની અંદર ઘણી એવી કસર અને જીરમ રહેલી હોય છે જેને આપણે સાઈડમાં કરીને ટોટલી આપણી પાસે સારો એવો ડાયમંડ મળે એવી રીતે આપણે ટોટલી પ્લાનિંગ લેવાનું હોય છે. એટલા માટે ડાયમંડની અંદર અલાઇનમેન્ટનું મહત્વ રહેલું હોય છે. હવે ડાયમંડની અંદર અલાઇનમેન્ટનું મહત્વ આપણને ખબર પડી ગઈ, કેવી રીતે ડાયમંડ ઉપર સાઇન લગાડવામાં આવે છે એ થોડુંક નોલેજ લઈ લઈએ કે ડાયમંડની અંદર આપણે પર્ટિક્યુલર આપણે એકદમ હળવા હાથે પેન વડે એના ઉપર સાઇન લગાડવામાં આવે છે. જ્યારે સાઇન લાગે છે ત્યારે પર્ટિક્યુલર આપણે એક જ વાર પેનને ફેરવવાની છે, ઘૂંટવાની નથી. જાડી એવી સાઇન ના લાગવી જોઈએ, એકદમ પરફેક્ટ સાઇન લાગવી પડે, ઝિગઝેગ ટાઈપની સાઇન ના લાગવી પડે. જે અલાઇનમેન્ટ છે એ એકદમ પ્રોપર હોવું જોઈએ. હવે આ પ્રોપર અલાઇનમેન્ટ શા માટે હોવું જોઈએ? કારણ કે જ્યારે એ લેસર સોઈંગમાં કપાવવા જાય છે ત્યારે તમે જેવી રીતે સાઇન મારી છે ને એવી જ રીતે પરફેક્ટ ડાયમંડ કપાવવાનો છે. એટલા માટે અલાઇનમેન્ટનું મહત્વ સૌથી વધારે ડાયમંડની અંદર રહેલું હોય છે. હવે આપણે અલાઇનમેન્ટ નથી આવતું, તો અલાઇનમેન્ટ લાવવા પાછળનું કારણ, કેવી રીતે આપણે ડાયમંડની અંદર પરફેક્ટ અલાઇનમેન્ટ લાવી શકીએ તે જોઈએ. સૌથી પહેલા ફોર માય એક્સપિરિયન્સ જ શેર કરું કે સૌથી પહેલા હું જ્યારે શીખતો ને અલાઇનમેન્ટ કરતો ને ડાયમંડ ઉપર, ત્યારે પરફેક્ટલી મારાથી પણ અલાઇનમેન્ટ નહોતો આવતું. ઇવન ઘણું બધું મને નોલેજ હતું પણ મારાથી પણ અલાઇનમેન્ટ નહોતું આવતું. કારણ કે આ જે અલાઇનમેન્ટ લાવવા પાછળનું કારણ છે એ આપણી પ્રેક્ટિસ રહેલી છે. જો તમારી પ્રેક્ટિસ કન્ટિન્યુઅસ હશે તો ઓબ્વિયસલી તમારે પણ સારું એવું અલાઇનમેન્ટ આવી શકે છે. પણ આ બેઝ છે તમારી પ્રેક્ટિસ કેવી છે તેને. કારણ કે સૌથી પહેલા તમે કોઈ પણ ડાયમંડ લ્યો છો ત્યારે તમે એને એનાલિસિસ કરો છો કે ડાયમંડની અંદર શું છે. કારણ કે આપણે ડાયમંડની અંદર જ્યારે અલાઇનમેન્ટ લઈએ છીએ ને ત્યારે અંદરની કસર અને જીરમનું નોલેજ પણ લેતા જશો ને તો ઇઝી પડશે. અથવા ઘણા એવા ક્લાસીસ છે, અમુક કારખાના છે, એમાં એવું પણ શીખવવામાં આવે છે કે તમે સૌથી પહેલા અલાઇનમેન્ટ લેતા શીખો. હવે અલાઇનમેન્ટ શું છે એ આપણે જોયું. હવે અલાઇનમેન્ટમાં જ્યારે તમે સાઇન મારો છો ત્યારે પરફેક્ટલી અને એકદમ હળવા હાથે સાઇન મારવાની છે. શરૂઆતમાં 5 થી 7 દિવસમાં કોઈને પણ સારું એવું અલાઇનમેન્ટ નથી આવતું, એટલે આપણા મગજમાં એવું ના હોવું જોઈએ કે શરૂઆતમાં શીખીએ છીએ પણ જાડી જ સાઇન લાગે છે અને મારથી કોઈ દી પતલી સાઇન નહીં લાગે. તો આવું વહેમ છે એ મગજમાંથી કાઢી નાખજો. કારણ કે ગમે એ વ્યક્તિ હોય શરૂઆતમાં શીખતો હશે તો ઇવન કોઈ પણ સારો એવો અત્યારે સાઇનર હશે ને એને પણ શરૂઆતમાં જાડી એવી સાઇન લાગતી જ હોય છે. તમે કોઈને પણ પૂછી શકો છો. અથવા જે અલાઇનમેન્ટ લે છે એમાં પરફેક્શન એને નહોતું આવતું, તો શરૂઆતમાં તમારે સ્પીડ નહીં હોય. સ્પીડ ના હોવાને લીધે તમે થોડાક એપિક થઈ જાઓ છો, અથવા તમારા માઇન્ડમાં થોડુંક એવું ક્રિએશન ડર બેઠી જાય છે કે મારે ભાઈ પરફેક્ટ સાઇન નહીં આવે, પરફેક્ટ સાઇનની સાથે મારી સ્પીડ પણ નહીં આવે. પણ આ બધું મગજમાંથી કાઢી નાખો. તમે શરૂઆતમાં પ્રેક્ટિસ ઉપર ધ્યાન રાખો. કારણ કે તમારી પ્રેક્ટિસ જેટલી પરફેક્ટ હશે, સારી હશે, તો ઓબ્વિયસલી તમારે સારું એવું માર્કિંગ અથવા તમારે સારી એવી પ્રેક્ટિસ પણ તમારે થવાની છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે કોઈ પણ તમે ડાયમંડ લ્યો છો ત્યારે એને એનાલિસિસ કરો છો અને એની ઉપર ટ્રાય કરો છો કે મેન્યુઅલ માર્કિંગ કરું અને હું અલાઇનમેન્ટ પહેલા પરફેક્ટ લઉં. તો સૌથી પહેલા તમે જ્યારે અલાઇનમેન્ટ લેવા જાઓ છો ત્યારે સૌથી પહેલા જાડી સાઇન લાગતી હોય છે. હવે જાડી સાઇન લાગવા પાછળના ઘણા કારણો છે કે સૌથી પહેલા તમે વધારે ભાર દો છો પેન ઉપર, તો વધારે ભાર આપણે નથી આપવાનો. ત્યાર પછી તમે જે સાઇન લગાડો છો ત્યારે એ પેન છે એનો પોઈન્ટ તમારે ચકાસવો જરૂરી છે. કારણ કે પોઈન્ટ ફાટી ગયો હશે તો ઓબ્વિયસલી જાજી સાઇન પડવાની છે. એટલા માટે પણ તમારે જાડી સાઇન લાગતી હોય છે.
ત્યાર પછી નેક્સ્ટ છે જે પેનનો પોઈન્ટ છે એ તમે જે પકડવાની પેનની જે ટ્રીક છે એ પણ વ્યવસ્થિત ન પકડતા હો એટલા માટે પણ તમારે જાડી સાઇન લાગતી હોય છે અથવા અલાઇનમેન્ટ નથી આવતું હોતું. તો આ કારણોને પહેલા તમે જાણો કે તમે આમાંથી કયા કારણની વચ્ચે આવો છો. જો તમારે આ બધું પરફેક્ટ હોય તો છતાં પણ તમારે જાડી સાઇન પડતી હોય તો હવે નેક્સ્ટ ટોપિક આપણે લ્યો કે કોઈ પણ ડાયમંડ છે એની ઉપર તમે જ્યારે માર્કિંગ કરો છો ત્યારે સાઇન શરૂઆતમાં તો હાલો ભાઈ પરફેક્ટ આવે છે, પણ એનું લાસ્ટલી અલાઇનમેન્ટ નથી આવતું. તો હવે જે અલાઇનમેન્ટ નથી આવતું તમારે સાઇન તો પતલી પડવા માંડી છે, એઝ વેલ એઝ તમે ઘૂંટતા પણ નથી સાઇન ઉપર સાઇન, અને પરફેક્ટલી તમારે ખાડાની અંદર પણ વ્યવસ્થિત, ખાડાની અંદર તો ઓબ્વિયસલી આપણે ના મારવાની હોય સાઇન, પણ એની અંદર ખાડખૂડ વાળો ડાયમંડ હશે એની ઉપર પણ પરફેક્ટ આવે છે, પતલી આવે છે, પણ અલાઇનમેન્ટ નથી આવતું. તો હવે અલાઇનમેન્ટનું કારણો આપણે જોઈએ કે કોઈ પણ ડાયમંડ છે એની અંદર અલાઇનમેન્ટ ના આવવાનું કારણ એ છે કે તમારી હજી ખાસ પ્રેક્ટિસ નથી પડી. એઝ વેલ એઝ તમે જે ડાયમંડને જ્યારે માર્કિંગ કરો છો ને ત્યારે તમે શરૂઆતનું માર્કિંગ અને લાસ્ટલી જે છેલ્લો પોઈન્ટ છે એ મેચઅપ નથી થતો હોતો. ત્યાર પછી જ્યારે તમે માર્કિંગ કરો છો ત્યારે તમે ઓનલી માર્કિંગ સીધું જ કરી નાખો છો. એવું નથી જોતા કે પાછળનો પોઈન્ટ ક્યાં છે, આપણે પરફેક્ટલી કેવી રીતે રાઉન્ડ શેપમાં લેવાનું છે એ તમને આઈડિયા નથી હોતો. તો આવા બધા કારણો ક્યારે ઓછા થાય છે? જ્યારે તમારી પ્રેક્ટિસ દિવસે ને દિવસે વધતી જાય છે ને એવી રીતે તમને આઈડિયા આવે છે. ફોર એક્ઝામ્પલ, તમારા માઇન્ડથી વિચાર કરો કે જ્યારે તમે મેન્યુઅલ માર્કિંગ શીખવા બેઠા અથવા તમે અલાઇનમેન્ટ લેતા શીખ્યા ત્યારે સૌથી પહેલા તમે જે પહેલો દિવસ હશે ને ત્યારે તમે ઓનલી ખાલી પેન તમારી નહીં ચાલતી હોય કે હીરા ઉપર તમારી જે એક્ઝેક્ટ પેન પડવી પડે એ પણ નહીં પડતી હોય. ત્યાર પછી બીજે દિવસે તમારે એક્ઝેક્ટ પેન પડવા માંડી હશે, ત્રીજે દિવસે તમને થોડુંક એવું ખ્યાલ આવવા માંડ્યું હશે કે અલાઇનમેન્ટ શું છે, ચોથા દિવસે તમને થોડીક જાડી લાગતી હતી એની જગ્યાએ થોડીક પતલી લાગવા મળશે, પાંચમા દિવસે થોડુંક સારું એવું પરફેક્શન આવતું થશે. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણને બધી આઈડિયા આવતો જાય છે. એવી જ રીતે તમારી પ્રેક્ટિસ પણ અંદર મેટર કરે છે કે તમારી પ્રેક્ટિસ કેવી પરફેક્ટ છે. જો તમારી પ્રેક્ટિસ પરફેક્ટ છે તો ઓબ્વિયસલી તમારે સારું એવું માર્કિંગની કેપેસિટી આવવાની છે, સારી એવી સ્પીડ પણ આવવાની છે. સ્પીડ પણ તમારી ડે બાય ડે ઇન્ક્રીઝ થવાની છે, પણ એ ડિપેન્ડ કરે છે તમારી પ્રેક્ટિસ કેવી છે, તમારું ડિટર્મિનેશન કેટલું છે, પરફેક્ટ ડાયમંડની અંદર તમે ફોકસ કરો છો કે નથી કરતા. આ બધી વસ્તુ મેટર કરે છે અલાઇનમેન્ટ ઉપર. એટલા માટે તમારું માઇન્ડસેટ એકવાર ફિક્સ થઈ ગયું તો ઓબ્વિયસલી સારું એવું અલાઇનમેન્ટ પણ આવી શકવાનું છે. તો જેમિસ મિયાણીનો આ સવાલ છે કે અલાઇનમેન્ટ એને નથી આવતું તો એનો ઉપાય શું છે? તો સૌથી પહેલો જે ઉપાય છે ને એ બેસ્ટ છે અને એ છે પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. જો તમારી કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ રહી, તમે એકવાર આંખો બંધ કરીને વિચાર કરો કે મારે એકલી પ્રેક્ટિસ જ કરવાની છે, મારે કોઈને એક પણ સવાલ નથી પૂછવાનો અથવા કોઈની રાય પણ લેવાની જરૂર નથી, કારણ કે તમારી પ્રેક્ટિસ તમને પોતાને જ બધું શીખવાડશે. લાઈક તમારી પાસે ડાયમંડ છે તો તમે મેન્યુઅલ માર્કિંગ કરો, ભલે ન થઈ પાછો ભૂસી નાખો, અથવા બીજો ડાયમંડ લ્યો એની ઉપર પાછી મેન્યુઅલ માર્કિંગ કરો, ત્રીજો લ્યો એની ઉપર કરો. એવા રોજના 200 થી 300 ડાયમંડ ઉપર રોજ સાઇન મારવાની પ્રેક્ટિસ કરો. ભલે જાડી લાગે, પતલી લાગે, તમને ધીમે ધીમે તમારી રીતે તમને શીખવા મળશે કે ડાયમંડની અંદર હું કેવી રીતે પતલી સાઇન મારી શકું, અથવા ડાયમંડની અંદર જે અત્યારે માર્કિંગ થઈ રહ્યું છે એ માર્કિંગ કેવી રીતે મારથી પરફેક્ટલી થશે. ત્યાર પછી અમુકના એવા પણ એક્સક્યુઝ આવતા હોય છે લોકોના કે ભાઈ મારી પાસે ડાયમંડ ઘરે તો અવેલેબલ નથી તો હું કેવી રીતે સાઇન મારું. તો તમારા ઘરે તો મગ તો બધાના ઘરે હશે, તો મગ લ્યો એની ઉપર માર્કિંગ કરો, કારણ કે મગ ઉપર તમે જેટલું માર્કિંગ કરશો ને એ પરફેક્ટ માર્કિંગ થશે. કારણ કે જે મગ છે એનો શેપ છે એ નહીં ગોળી બેઝ હોય નહીં ક્રાફ્ટ બેઝ હોય, એટલા માટે એની અંદર પરફેક્શન તમારે ક્રોસ પેન સાઇન માર્કિંગ પણ લાગશે, એઝ વેલ એઝ તમારે પ્લાનિંગ જે સીધું લેવાનું છે એમાં પણ અલાઇનમેન્ટ આવશે. હવે અલાઇનમેન્ટ લાવવા માટેની પહેલી ટ્રીક એ છે કે જ્યારે તમે ઘર ઉપર મગ પેન સાઇનથી માર્કિંગ કરો છો ત્યારે સૌથી પહેલા સ્ટ્રેટ સાઇન મારો. સ્ટ્રેટ સાઇન એટલે તમને સ્ટ્રેટ સાઇન મારતા આવડે, ભલે પછી એના પોઈન્ટ ના અટતા હોય કે અટતા હોય, પહેલા પ્રેક્ટિસ કરો એ સ્ટ્રેટ પેન હાંકવાની પ્રેક્ટિસ કરો. કારણ કે સ્ટ્રેટ પેન હાંકશો તો ઓબ્વિયસલી તમારે ક્રોસ જે પાડવાની આવે છે, માર્કિંગ કરવાનું આવે છે, એ એકદમ ઇઝીલી પડી શકશે. એટલા માટે સૌથી પહેલા આપણે મગ લીધો, એની અંદર સીધી સ્ટ્રેટ લાઈન લીધી. સ્ટ્રેટ લાઈન લીધા પછી એ જાડી આવે કે પતલી આવે એ તો તમારા બેઝ કરે છે કે તમે કેટલી પ્રેક્ટિસ કરો છો એના ઉપર છે ટોટલી. ત્યાર પછી જો પતલી આવવા માંડી તો પરફેક્શન પણ ધીમે ધીમે આવવા માંડશે. એઝ વેલ એઝ ડાયમંડની અંદર
એવી જ રીતે તમે પ્રેક્ટિસ કરો, કારણ કે ડાયમંડની અંદર પ્રેક્ટિસ થશે, મગ ઉપર પ્રેક્ટિસ થશે, બંનેનું કોમ્બિનેશન થશે, તો તમારે સારી એવી મેન્યુઅલ માર્કિંગની ટ્રીક પણ તમને આવડશે. તો જેમી મિયાણીને અત્યારે એટલી તો ખ્યાલ આવી ગયો હશે કે જે પ્રેક્ટિસ કરીએ છીએ આપણે એ ક્યાં છે. તો તમારી અત્યારે પ્રેક્ટિસ કેટલી હશે એ તો મને આઈડિયા નથી, કારણ કે તમે દિવસની અંદર કેટલા મગને સાઇન મારો છો, એઝ વેલ એઝ હીરાને કેટલી સાઇન મારો છો એ મને અત્યારે આઈડિયા નથી. પરંતુ મારું એટલું તમને કહેવું છે કે શરૂઆતની અંદર તમારે કોઈ પણ, ઇવન હું હશ તો પણ મારે સારું એવું માર્કિંગ નહીં આવતું હોય, અલાઇનમેન્ટ નહીં આવતું હોય, એટલે એવું કંઈ હેક્ટિક થઈ જવાની જરૂર નથી કે ભાઈ મારે અત્યારે માર્કિંગ નથી ફાવતું, અલાઇનમેન્ટ નથી આવતું તો મારે આગળ પણ અલાઇનમેન્ટ નહીં આવે. કારણ કે દિવસો જેમ જશે, જેમ તમારી પ્રેક્ટિસ ઇન્ક્રીઝ થશે, એવી જ રીતે તમારે સારું એવું માર્કિંગ થતું જશે, સારું એવું પ્રેક્ટિસ તમારે આવતી જશે, અને કેવી રીતે માર્કિંગ થાય એ પણ તમે શીખતા જશો. એ શીખવાડશે તમારી પ્રેક્ટિસ, કારણ કે તમારી પ્રેક્ટિસ કેવી છે એ તમને પોતાને બધું શીખવશે. હવે આપણી પાસે ડાયમંડ છે, એની ઉપર અલાઇનમેન્ટ તો લઈએ છીએ, અલાઇનમેન્ટમાં જાડી આવે છે, પતલી આવે છે, એ તમારે અત્યારે મેટર નથી કરતી, પણ એ 10-15 દિવસનો ટાઈમ એવો આપો કે બધી એક સ્કેડ્યુલ બનાવો કે જેની અંદર મારી પાસે ડાયમંડ છે તો એની અંદર હું કેવી રીતે ટોટલી પ્રેક્ટિસ કરીશ એનું એક સ્કેડ્યુલ બનાવો, તો તમે ઇઝીલી પરફેક્ટ અને સારી રીતે તમારું રિઝલ્ટ તમને જ ખ્યાલ આવશે. ફોર એક્ઝામ્પલ, હું અત્યારે શીખવા જાઉં છું કોઈ પણ જગ્યાએ, તો ડાયમંડની અંદર જે પહેલો દિવસ હતો, બીજો દિવસ હતો, એવી જ રીતે જે 10મો દિવસ હશે ને એ ઓબ્વિયસલી સારો એવો હશે, ઘણું એવું નોલેજ તમારામાં ક્રિએશન થયું હશે, અને કોઈ પણ એવા સારા એવા વ્યક્તિ પાસે બેસો કે જે તમને નોલેજ પ્રોવાઈડ કરી શકે, કારણ કે આની અંદર નોલેજ તમારી પાસે જેટલું વધારે હશે એટલું તમારું પરફેક્શન પણ વધારે આવશે, તમને નોલેજ વધારે મળશે, પ્લાનિંગ કેવી રીતે કરવું એ પણ ખ્યાલ આવશે. કારણ કે અત્યારે તો આપણે પર્ટિક્યુલર અલાઇનમેન્ટ વિશે વાત કરીએ છીએ, તો અલાઇનમેન્ટની અંદર ટોટલી આપણે એ ફોકસ કરવાનું છે કે મારું અલાઇનમેન્ટ સૌથી વધારે અને સારામાં સારું પરફેક્ટ થાય, કારણ કે અલાઇનમેન્ટ જ મેટર કરે છે. કારણ કે તમારી પાસે કેવી રફ આવે છે, જાડી રફ આવે છે, એઝ વેલ એઝ પતલી રફ આવે છે, કેવા ભાવની રફ આવે છે, એ ટોટલી ડિપેન્ડ કરે છે. કારણ કે એક એક સેન્ટના પણ ઘણા એવા રૂપિયા લાગતા હોય છે, જે તમારે એક એક સેન્ટ બચાવીને એનું રિઝલ્ટ ટોટલી બેસાડવાનું હોય છે. એટલા માટે અલાઇનમેન્ટ છે એ સૌથી પહેલી પ્રાયોરિટી છે. તો આ પ્રાયોરિટીને સમજીને આપણે કેવી રીતે સારું એવું પરફેક્શન વાળું માર્કિંગ કરી શકીએ એ પણ જોવું જરૂરી છે. હવે માર્કિંગની અંદર તો ભાઈ જેમ દિવસો જશે એમ જ તમારી પ્રેક્ટિસ સારી એવી થશે, પ્રેક્ટિસ સારી એવી થશે તો ઓબ્વિયસલી અલાઇનમેન્ટ સારું એવું આવવાનું જ છે. અને તમારે અલાઇનમેન્ટ સારા એવું લાવવા માટે મારી તો થોડીક તમને ટ્રિક્સ એ છે, ટિપ્સ અને ટ્રિક્સ આપું તમને, તો સૌથી પહેલાં તમારે એ કરવાનું છે કે ઘરે પણ પ્રેક્ટિસ વધારે કરો. કારણ કે પેન તો તમારે ગમે ત્યાંથી પરચેસ કરી શકો છો, અને ડાયમંડ અવેલેબલ ના હોય તો મગ તો તમારા ઘરે અવેલેબલ હોવાના જ છે. હવે આ મગને લ્યો, મગ ઉપર માર્કિંગ કરવાનું ઘરે શરૂ કરો. શરૂઆતમાં કેટલા થાય છે એનું માર્કિંગ તમે કેટલા કરી શકો છો એ એક નોટ ડાઉન કરો. ત્યાર પછી અલાઇનમેન્ટ છે એની અંદરથી અલાઇનમેન્ટ કેવા સારા એવા આવ્યા છે, નથી આવ્યા, એનું પણ એક નોટ ડાઉન કરો. ત્યાર પછી 10 દિવસ પછી આવું કન્ટિન્યુઅસ તમે રાખો, ત્યાર પછી 10 દિવસ પછીનો તમે રિપોર્ટ જોશો તો ઓબ્વિયસલી 100% હું તમને કહું છું એસ્યોરિટી સાથે કે તમારું પરફેક્શન વધશે, એઝ વેલ એઝ જે તમે પહેલા પોઈન્ટ જેટલી પણ સાઇન મારતા એની કરતાં વધારે સાઇન લાગશે, એઝ વેલ એઝ તમારું પરફેક્શન સારું એવું આવશે. તમારે એકદમ જે લાઇન લાગતી હતી એ ઝિગઝેગ નહીં લાગે અને એકદમ સ્ટ્રેટ લાગવા માંડી હશે, અને સારું એવું પરફેક્શન પણ અલાઇનમેન્ટનું આવવા માંડ્યું હશે, અને સાઇન એકદમ પતલી લાગવા માંડી હશે. તો આ બધું મેટર કરે છે તમારી પ્રેક્ટિસ ઉપર, તમે દિવસની કેવી પ્રેક્ટિસ કરો છો. જો તમે 1 કલાક આપતા હોય, 2 કલાક આપતા હોય તો પૂરા ડિટર્મિનેશનથી આપો, તમારો નિર્ણય એક કરી લ્યો, સ્થગિત કરી લ્યો કે ભાઈ મારે આટલું તો વસ્તુ કરવાની જ છે, અને એ પરફેક્ટલી થઈ ન જાય ત્યાં સુધી ઊભું નથી થવાનું. તો જ તમને સારી એવી પ્રેક્ટિસ પડશે, તમારે સારું એવું રિઝલ્ટ આવશે. અને આ રિઝલ્ટ જો તમારે જલ્દી આવવા માંડ્યું ને તો ઓબ્વિયસલી તમે જલ્દી ને જલ્દી કંઈક સેટ થઈ શકશો. તો આ બધી વસ્તુ અત્યારે મગજમાં આપણને નહીં ઉતરે, પણ જેમ પ્રેક્ટિસ કરવા માંડશો, જેમ દિવસો જશે, જેમ તમે એક સારા એવા કારીગર થઈ જશો, સારા એવા એમ્પ્લોય કોઈ સારી એવી કંપનીમાં જોબ કરતા થઈ જશો, અથવા તમે પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરશો, ત્યારે તમને સમજાશે કે આ વસ્તુ જો મેં પહેલેથી પ્રેક્ટિસમાં ધ્યાન રાખ્યું હશે, વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી હશે, મારું ડિટર્મિનેશન એકદમ તટસ્થ હશે, તો આ બધી વસ્તુ એકદમ ઇઝીલી હું શીખી ગયો હોત. પણ અત્યારે બધી જે વસ્તુ છે એ બધાને રમતમાં જતી હોય છે. ઘણી વસ્તુ એવી હોય છે જે હસવા જેવી હોય છે પણ હસી કાઢવા જેવી નથી હોતી. તો આ બધી વસ્તુ છે ને આપણે સ્ટાર્ટિંગથી શીખ્યા છો ને તો ઓબ્વિયસલી આપણને સારી એવી પરફેક્ટ વસ્તુ આવડવાની છે. અને આવનારા સમયમાં કેવો તમારા ટાઈમ આવે, તમારે
કેવું માર્કિંગ કરવાનું આવે એ તમને આઈડિયા નથી હોતું. લાઈક જો અત્યારે તો તમે ખાલી અલાઇનમેન્ટ શીખો છો તો અલાઇનમેન્ટ ઉપર ફોકસ કરો, ત્યાર પછી જે પ્લાનિંગ આવતું હોય છે ને એ પ્લાનિંગ ઉપર પણ ઘણા લોકોને અત્યારે કન્ફ્યુઝન થતું હોય છે, કેવી રીતે પ્લાનિંગ લઉં સારું એવું પ્લાનિંગ કેવી રીતે આવે, જે ડાયમંડ છે એને બેઠો કેવી રીતે કરવો, કારણ કે ઘણા પલચા ડાયમંડ આવતા હોય છે એને પણ આપણે બેઠા કરવાની ટ્રીક આવતી હોય છે. એ ડાયમંડ બેઠો થાય તો એની અંદર ડબલ આરબીસી એટલે કે રાઉન્ડ બ્રિલિયન કાર્ડ છે, તો એનું વજન વધારે આવતું હોય છે. તો આ બધી વસ્તુ કેવી રીતે પ્રેક્ટિકલ બેઝ આપણે સારી એવી કરી શકીએ, એનું પરફેક્શન કેવી રીતે સારું એવું આવી શકે, એ બધું સ્ટેપ બાય સ્ટેપ શીખવાનું હોય છે. તો જેમિસ મિયાણીને આઈ થિંક કે અત્યારે બધી ખબર પડી ગઈ હશે, અને એનો જેટલા પણ ડાઉટ હશે, જે અલાઇનમેન્ટને રિલેટેડ ડાઉટ હશે, એ ક્લિસ્ટર ક્લિયર થઈ ગયા છે. અને આઈ થિંક કે આટલી વસ્તુ જો તમારા માઇન્ડમાં ક્લિસ્ટર ક્લિયર થઈ ગઈ તો ઓબ્વિયસલી તમે સારું એવું તમારું પરફોર્મન્સ થવાનું છે, તમે સારા એવા મેન્યુઅલ માર્કિંગ પણ બની શકો છો. પરંતુ આપણે જે અલાઇનમેન્ટ છે એ કન્ટિન્યુઅસ છેલ્લે સુધી જાળવી રાખવાનો છે, એટલા માટે અલાઇનમેન્ટ છે એ શીખવું જરૂરી છે. કારણ કે ડાયમંડના પ્લાન છે એ ચેન્જ થતા હોય છે. ફોર એક્ઝામ્પલ તમે ચોકીનો પ્લાન લ્યો છો તો ઓબ્વિયસલી તમારે જે ચોકી છે, જે એનો પોલિશ ડાયમંડ છે, એમ વિચારીને આપણે પ્લાનિંગ લેવાનું હોય છે. એટલા માટે એની અંદર જેવો તમે પ્લાનિંગ લ્યો છે, જેવી ચોકી છે, કયા ટાઈપથી આપણે પેલ પાડવો એ પણ જોવાનું જરૂરી છે. પણ જો તમારું અલાઇનમેન્ટ સારું હશે તો આ બધી વસ્તુ તમે જોઈ શકશો, આગળ જઈ શકશો. પણ જો તમારું અલાઇનમેન્ટ જ વીક છે તો ઓબ્વિયસલી તમે કાંઈ આગળ ચાલવાના નથી. એટલા માટે અત્યારનો ટાઈમ છે, તમે શીખવો છો તો અત્યારે તમારું અલાઇનમેન્ટ પરફેક્ટ કરો. અલાઇનમેન્ટ એટલું પરફેક્ટ હશે તો ઓબ્વિયસલી આગળના બધા પ્લાન પણ તમને એકદમ ચોકસાઈપૂર્વક આવડવાના છે. અને આ પ્લાન આવડવાની સાથે તમે કોઈ પણ જગ્યાએ માર્કિંગ કરશો તો ઓબ્વિયસલી તમારું માર્કિંગ સારું એવું 100% જ થશે. તો બસ આટલું બેઝિક વસ્તુ હતી. આપણને આશા છે કે જેમિસ મિયાણીને આટલી બધી વસ્તુ ખબર પડી ગઈ હશે કે અલાઇનમેન્ટ શું છે, અલાઇનમેન્ટનો ઉપાય કઈ રીતે છે, જે આપણે પરફેક્ટ આપણને આપી